આપણે જિગ્નેશબેન વાડી આવી છે, જો મરચાં પાકી જઈ છે તો આપણે આમાં રાઇઝિંગ રૂટને પ્લાન ફૂડ આપ્યું હતું, તો જો કેવો નવો ફાલ આવ્યો હોય ને ઘૂઘરા મોટે મરચાં થઈ ગયા છે. ફાલ તો જો દેખાય ઢગલા મોટે. હેર ઉભી રહી કે ફાલની. એક સામાન નહીં, બધે સામે એવું છે. અને થ્રીપ કથીરાને એટક રહે તો આખું વરાઈમ નામ રહે છે, યાદ નથી. મરચી પહેલાં પીળી હતી, લીલી થઈ જઈ છે. મરચાં કેટલા પીરા છે. આમાં તો આપણે શરૂઆતમાં પહેલો છે ને બ્લેક પાવર ને પાવરગ્રો અને કૃષિ અમૃત એ ત્રણેયનો આપ્યો હતો. અને બીજો રાઉન્ડ આપણે પ્લાન્ટ ફૂડ ને રાઇઝિંગ રૂટ આપ્યો હતો. તો જોઈ શકો છો મરચાં એકદમ જોરદારના થઈ ગયા છે. વરસાદ 10 દિવસ માવઠો આવ્યો ને એ વખતે મરચી હાવ બગડી જઈ હતી. જો કેવી થઈ ગઈ છે. મરચાં તો જો ફેરાઈ. ગાઢી મરચી છે તો હજી તો ફાલે એમને ઘૂઘરા કરે બેઠો હોય.